હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગાજર અને બીટની ક્યુબ, જે આખું વરસ તમે સ્ટોર કરી શકો છો આ રીતે. તો ગાજર અને બીટને સરસ રીતે વોશ કરીને લઈ લઈશું મિક્સર જારમાં. સાથે ફુદીનાના પાન લઈશું. તો બીટને વધારે લેવાનું છે, એનાથી થોડું ઓછું ગાજર લઈશું. સાથે ચાટ મસાલો અને બ્લેક સોલ્ટ એડ કરીશું, એટલે કે સંચર પાવડર, જેનાથી ક્યુબનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સાથે પાણી એડ કરીશું. તો બીટ અને ગાજરના બહુ બધા બેનિફિટ્સ હોય છે ફ્રેન્ડ્સ, તમને ખબર હોય છે. તો મિક્સર જારમાં આપણે એની પ્યુરી બનાવી દઈશું. તો રેડી છે આપણી ગાજર અને બીટની પ્યુરી. તેને આપણે સ્ટ્રેનરમાં ગાળી લઈશું. તો ક્યુબમાં આપણે રસની જ જરૂર પડે છે, એટલા માટે આપણે આ પ્રોસીજર કરવી ખૂબ જ જરૂરી છે. તો આ સ્ટેજ પર તમને પાણી ઓછું લાગે તો તમે એડ કરી શકો છો. તો સરસ રીતે આપણે સ્ટ્રેનરમાં ગાળી લઈશું આવી રીતે. તો બધો સરસ એવો રસ આવી ગયો છે બાઉલમાં. તો પાણી આપણે બને એટલું ઓછું જ એડ કરવાનું છે. તો રેડી છે આપણો બીટ અને ગાજરનો રસ. તો સિલિકોનનું મોલ્ડ છે મારી સાથે ચોકલેટ બનાવવા માટેનું, એમાં હું એડ કરીશ. તમે ફ્રીઝરમાં જે ટ્રે હોય છે તેમાં પણ એડ કરી શકો છો, પણ સિલિકોનનું મોલ્ડ હોય છે એમાં ઇઝીલી ડિમોલ્ડ થઈ જાય છે, એટલા માટે હું સિલિકોનનું મોલ્ડ લઈશ. તો કોઈ પણ શેપનું અને કોઈ પણ ડિઝાઇનનું તમે મોલ્ડ લઈ શકો છો ફ્રેન્ડ્સ. એમાં આપણે આવી રીતે ભરી દેવાનું છે સ્પેચ્યુલાની હેલ્પથી. તો બાળકોને બરફ ખૂબ જ ભાવતો હોય છે, તો બીટ ના ભાવતું હોય તો પણ તમે આવી રીતે ક્યુબ બનાવીને આપો તો બાળકને ખૂબ જ ભાવશે. તો જે લેડી જોબ કરતા હોય અને સવારે કોઈને ટાઈમ ના હોય તો તમે આ રીતે ક્યુબ બનાવીને આખું વર્ષ સ્ટોર કરી શકો છો. એના જ્યુસ પણ આપણે પી શકીએ છીએ એડ કરીને પાણીમાં, અને ક્યુબ પણ ખાઈ શકીએ છીએ. તો જેના માટે બીટ ના ભાવતું હોય તેના માટે પણ બેસ્ટ ઓપ્શન છે. 5 થી 6 કલાક મેં ફ્રીઝરમાં રાખી દીધું હતું. તો ક્યુબ આપણા રેડી છે બીટ અને ગાજરના. તો 6 કલાક માટે આપણે ફ્રીઝરમાં રાખી દેવાનું છે, ડીપ ફ્રીઝરમાં. હવે ડિમોલ્ડ કરી લઈશું. તો વાવ, તમે જોઈ શકો છો આપણે કોઈ પણ કલર એડ નથી કર્યો. બીટના લીધે ક્યુબનો કલર બહુ જ ફાઇન આવે છે. તો વધારે ક્વોન્ટિટીમાં પણ તમે સ્ટોર કરી શકો છો બનાવીને. તો ગ્રેવીવાળા શાકમાં પણ આપણે આ ક્યુબ યુઝ કરી શકીએ છીએ, અને બાળકોને તમે ખાવા પણ આપી શકો છો. એ લોકોને બરફ ખૂબ જ ભાવતો હોય છે, તો તમે આવી રીતે બનાવીને આપો તો હેલ્ધી પણ એ લોકો માટે બની જાય છે. તો જોઈ શકો છો આપણા બધા જ ક્યુબ્સ કાઢી લીધા છે અને રેડી છે. હવે પાણીમાં પણ હું તમને બતાવી દઈશ. તો રેગ્યુલર આપણે પાણી લેવાનું છે અને એક ક્યુબ એડ કરવાની છે. તો જોઈ શકો છો આપણું જ્યુસ રેડી છે. હવે જે ક્યુબ વધી છે એ આપણે ઝીપલોકની બેગમાં એડ કરી દઈશું. તો આ પ્રોસીજર આપણે ફટાફટ કરવાની છે, જેથી ક્યુબ આપણી ઓગળી ના જાય. તો એર ટાઈટ આપણે ઝીપલોકમાં ભરી અને આખું વર્ષ સ્ટોર કરી શકીએ છીએ. તો ખૂબ જ હેલ્ધી છે આ ક્યુબ. આપણે પણ ખાઈ શકીએ છીએ, અને બાળકોને ના ભાવતું હોય બીટ તો પણ તમે આવી રીતે કરીને આપશો તો બાળકને ખૂબ જ ભાવશે. કારણ કે આપણે સંચર અને જે ચાટ મસાલો નાખ્યો છે એના લીધે ખૂબ જ સરસ આવશે ટેસ્ટ. તો જ્યુસ અને ક્યુબ બંને રેડી છે. તો મારી રેસિપીઝ ગમતી હોય ફ્રેન્ડ્સ તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, અને એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ.